શેર બજારમાં હચમચાવી દેતો ભૂકંપ માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં 3100 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે તો નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટનો ઘટાડો નોંધાયો। સેન્સેક્સ અને નિફ્ટી બંને 4%થી વધુ નીચે પટકાયું। ટ્રમ્પની ટેરિફ નીતિની વૈશ્વિક બજારો પર અસર જોવા મળી રહી છે। વિશ્વના શેર બજારમાં ભારે તબાહી, 8%થી વધુના ઘટાડા સાથે જાપાનના માર્કેટમાં ટ્રેડિંગ બંધ તો દક્ષિણ કોરિયાનું બજાર પણ 5.5% તૂટ્યું। ઓસ્ટ્રિયાનું શેર માર્કેટ પણ 6.3% ધોવાયું છે। હોંગકોંગનું શેર બજાર પણ 9%નો કડાકો નોંધાયો છે। તાઇવાનના સ્ટોક માર્કેટમાં 15%નો ઘટાડો જોવા મળ્યો। તો આપ જુઓ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે જે રીતે ટેરિફનો બોમ્બ ઝીક્યો છે અને તેને લઈને શેર બજારમાં જે હલચલ મચી છે, ભારતીય શેર બજારમાં હચમચાવી દેતો ભૂકંપ માર્કેટ ખુલતાની સાથે સેન્સેક્સમાં 3100 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો। નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો। ભારતીય શેર બજાર નહીં પરંતુ અલગ અલગ દેશોના શેર બજારમાં પણ જે રીતનો કડાકો જોવા મળી રહ્યો છે, આપ જુઓ, એ હોંગકોંગનું શેર માર્કેટ હોય કે પછી ઓસ્ટ્રિયાનું કે પછી દક્ષિણ કોરિયાનું, જાપાનના માર્કેટમાં પણ ટ્રેડિંગ બંધ છે। આપ જુઓ, 8%થી વધુના ઘટાડા સાથે જાપાનના માર્કેટમાં ટ્રેડિંગ બંધ। તાઇવાનના સ્ટોક માર્કેટમાં 15%નો ઘટાડો। ભારતીય શેર બજારમાં હચમચાવી દેતો ભૂકંપ। અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ બાદ સતત વિશ્વભરના શેર માર્કેટો છે તે તૂટી રહ્યા છે। આજે ભારતીય શેર માર્કેટની અંદર પણ મોટો કડાકો થયો છે। આપણી સાથે પરેશભાઈ વાઘાણી છે, તેમની સાથે વાત કરીશું। પરેશભાઈ, એક શેર બજારના એક્સપર્ટ તરીકે તમે આ જે હલચલ થઈ છે આને કઈ રીતના જોવો છો? હા, એકચ્યુઅલી જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા છે ત્યારથી ટેરિફ વોરને લઈને સતત નિવેદનો કરે છે અને રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની વાત કરી રહ્યા છે અને એની જે ડેડલાઇન હતી 2 એપ્રિલની હતી। 2 એપ્રિલે એવું હતું કે એવું બધું નહીં આવે ટેરિફમાં અને થોડાક ડોનાલ્ડ ટ્રમ્પ કૂણા પડશે, પરંતુ જે રીતે એણે અડગ રહી અને ટેરિફને લઈને નિવેદનો કર્યા અને જે જાહેરાતો કરી, 180થી વધુ દેશો ઉપર ટેરિફ લગાવવામાં આવ્યા। અમેરિકાનું કહેવું એવું છે કે અમારી ઉપર જો આટલો ટેરિફ છે તો અમે સામા રેસિપ્રોકલ ટેરિફ લગાવશું અને એ જ્યારથી આવ્યું છે 3 એપ્રિલે સવારે આપણને ખબર પડી કે ટેરિફ લગાવવામાં આવ્યો છે, ચાઇના પણ બાદ નથી, ભારત પણ બાદ નથી, ત્યારથી ભયંકર ઉથલપાથલ થઈ રહી છે, આર્થિક આંધાધૂંધી થઈ રહી છે। શેર બજારની જો વાત કરીએ તો શેર બજારમાં વિશ્વભરના શેર બજારોમાં કડાકો બોલ્યો છે, એમાં અમેરિકા પણ બાદ નથી, કોઈ પણ દેશ બાદ નથી। આજના આપણે વાત કરીએ તો ભારતના શેર બજારમાં મોટો કડાકો છેલ્લા વર્ષો પછીનો આપણને જોવા મળી રહ્યો છે અને શેર બજાર તૂટી રહ્યું છે। ફક્ત ને ફક્ત ટેરિફ વોરને લઈને આ કારણથી બજાર તૂટી રહ્યું છે। એક આર્થિક જેને કહેવાય ને કે બાનમાં વિશ્વને લેવામાં આવી રહ્યું છે। એની પાછળ સોના, ચાંદી, મેટલમાં પણ કડાકા છે। આપણા આઈટી સેક્ટર, ઓટો સેક્ટર, ફાર્મા સેક્ટરમાં જોરદાર મંદીનું વાતાવરણ છે। કયા સેક્ટરને ક્યારે કેટલું નુકસાન જશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે, પરંતુ નુકસાન જશે એ વાત નક્કી છે। જ્યાં સુધી ટેરિફમાં કોઈ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ જોવા મળશે। કોરોના કાળ વખતે 15% જેટલું બજાર તૂટ્યું હતું, એ પછી સૌથી મોટો કડાકો અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રોકાણકારો છે, રોકાણ કરતા હોય છે, ત્યારે કયા પ્રકારે સાવચેત રાખવું જોઈએ અને કઈ રીતના તેમને સલાહ આપી રહ્યો છો? ખાસ કરીને જ્યાં સુધી ટેરિફ વોરનું કોઈ સમાધાન નહીં થાય ત્યાં સુધી આ જે અત્યારે જે બજારની સ્થિતિ છે એમાં નાના રોકાણકારોએ દૂર રહેવું યોગ્યતા રહેશે। બીજું, WTOનું ઇન્ટરફિયરન્સની પણ માંગણી ચીને કરી છે। જો આવા કોઈ વચ્ચેના રસ્તા નીકળે, સમાધાનો થાય, ફ્રી ટ્રેડની વાત છે, એ વાતમાં પણ જો કંઈ કન્ક્લુઝન ભારત અને અમેરિકા વચ્ચે આવે તો ભારતના શેર બજારોમાં થોડોક ઉછાળો જોવા મળે, પરંતુ હાલમાં એવી કોઈ શક્યતા દેખાતી નથી। અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ એકદમ ફર્મ છે અને કોઈ પણ જાતના સમાધાન કરવા તૈયાર નથી, એટલે તાત્કાલિક નાના રોકાણકારોએ શેર બજારમાંથી દૂર રહેવું જોઈએ, લલચાવવું ન જોઈએ। ભલે ભાવો ઘટ્યા છે, પરંતુ ક્યાં જઈને બજાર અટકશે તે કેવું તાત્કાલિક મુશ્કેલ છે। ખાસ કરીને ક્યાં સુધીમાં રિકવર થાય એવી શક્યતાઓ? આવડો મોટો કડાકો છે, કહી શકાય કરોડો રૂપિયાનું ધોવાણ થયું હશે? હા, ચોક્કસપણે લાખો કરોડનું ધોવાણ થયું છે શેર બજારમાં। ઐતિહાસિક ઘટાડો જોવા મળી રહ્યો છે। એટલીસ્ટ એપ્રિલ મહિનો જવા દેવો જોઈએ। એપ્રિલ મહિના પછીના જે પગલાઓ લેવામાં આવે, આર્થિક રીતે અમેરિકા છે કે વિશ્વ આખાના જે નેતાઓ છે જે પગલાઓ લેશે એ લે પછી એપ્રિલના એન્ડમાં નાના રોકાણકારોએ નિર્ણય લઈ શકાય કે નવું રોકાણ કરવું કે નહીં। વચ્ચે એવી પણ વાત આવતી હતી કે ત્રીજું વિશ્વયુદ્ધ થવાના ભણકારા છે અને એને કારણે આ ડોનાલ્ડ ટ્રમ્પ આ બધા પગલાઓ લઈ રહ્યા છે।
તમારી દ્રષ્ટિએ તમે કઈ રીતના જુઓ છો શેર બજારમાં? આ એક જાતનું ટ્રેડ વોર જ છે. પહેલા વોર લડાઈ મિસાઇલ્સ ને એનાથી લડાતી, આ આર્થિક લડાઈ છે અને હવેની લડાઈઓ બધી આવી આર્થિક જ રહેશે. એટલે કે આ ટ્રેડ વોર જે છે એ વિશ્વની આર્થિક લડાઈ જ છે. વિશ્વ આખું આમાં બાનમાં છે અને અમેરિકન પ્રેસિડેન્ટ તરફથી જ આ વોર જાહેર થઈ છે. એટલે કે આ એક પ્રકારની વોર જ છે, આર્થિક વોર જ છે, આર્થિક લડાઈ છે અને વિશ્વની બધા દેશો આમાં સામેલ છે. ચોક્કસ જ પરેશભાઈ વાઘાણી છે કે તેમને સ્પષ્ટ રીતે કહ્યું છે કે જે નાના રોકાણકારો છે તેમને શેર બજારથી અત્યારે દૂર છે તે રહેવું જોઈએ અને ખાસ કરીને એપ્રિલ મહિનો પૂર્ણ થયા બાદ જે ટેરિફનું શું પરિણામ આવે છે અને કઈ રીતના બજારની અંદર અસરો જોવા મળે છે ત્યાર પછી રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ. પરંતુ હાલની જે સ્થિતિ છે તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે રીતના ટેરિફ લગાવવામાં આવ્યું છે ને તેની અસર વિશ્વભરના જે બજારો છે તેના પર જોવા મળી રહી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. તો જે રીતે ટેરિફ ઝીકવામાં આવ્યો છે તેને લઈને વિશ્વભરના બજારો છે તેમાં તેની અસર જોવા મળી રહી છે અને આ અસર કેવી રહેશે જ્યાં સુધી આ જે ટેરિફનો બોમ્બ છે તેને લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી નાના રોકાણકારોએ